વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 2025-26ના વર્ષના બજેટને કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી. જેમાં કેટલીક નવી યોજનાઓને સામેલ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિની મીટિંગમાં વર્ષ 2025-26ના ₹38.88 કરોડની પૂર્ણાંતવાળા બજેટની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વર્ષ 2025-26માં ઉઘડતી સિલક ₹48.91 કરોડ અને નવી અંદાજિત આવક ₹28.6 કરોડ મળીને કુલ આવક ₹76.98 કરોડની અંદાજવામાં આવી છે. જેની સામે ₹38.9 કરોડનો ખર્ચ કરતા કુલ ₹38.88 કરોડની સિલક રહેશે. કારોબારીના અધ્યક્ષ નિલેશ પુરાણીએ કહ્યું હતું કે આ બજેટમાં પહેલીવાર કેટલીક મહત્વની જોગવાઈઓ કરી છે, જેમાં પંચાયતની આવક વધારવા તેની જગ્યાઓનો પીપીપી ધોરણે ઉપયોગ કરવાનું સૂચન છે. જ્યારે આંગણવાડીના બાળકોને થાળી, વાટકી, ચમચી આપવા ₹65 લાખ, ત્રિસ્તરીય પંચાયતના સભ્યોને તાલીમ આપવા 19 લાખ, મિલકતોની જાળવણી માટે ₹50 લાખ, પૂર પહેલા કાંસી સફાઈ માટે 30 લાખ જેવા અનેક નિર્ણયો સામેલ છે. રાહતના સમયે અથવા તો કાંસોની સફાઈની જરૂરિયાત પડે તો 30 લાખની જોગવાઈ કરેલી છે. આમ અમારો વડોદરા જિલ્લો, આપનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીના બાળકો, આયુર્વેદિક દ્વારા વડીલો, વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે, કન્યાઓ માટે પહેલીવાર જિલ્લા પંચાયત અંતર્ગતની જે શાળાઓ છે એમાં 8મા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે 7.5 લાખની જોગવાઈ કરેલી છે. આમ બજેટને સર્વાંગ સંપન્ન બનાવી વડોદરા જિલ્લો, આપનું વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જન સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે.